જય આશાપુરામાં આજે ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચે ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચ રમાશે. ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો ફેસલો લીધો છે. ભારત કન્ઝ્યુક્યુટિવ 13 ટોસ હાર્યું છે. રોહિત શર્મા 10 ટોસ સળંગ વન ડેમાં હારી ગયો છે. ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો ફેસલો લીધો છે. ભારતે એક બદલાવ કર્યો છે. હર્ષિત રાણાની જગ્યાએ વરુણ ચક્રવર્તીનો સમાવેશ કર્યો. ભારતની પ્લેઇંગ 11ની વાત કરવામાં આવે, રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી પોતાની 300મી વન ડે મેચ રમશે. કેએલ રાહુલ, શ્રેયસ અય્યર, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી અને મોહમ્મદ શમી. ન્યૂઝીલેન્ડને પ્લેઇંગ 11ની વાત કરવામાં આવે, ન્યૂઝીલેન્ડ વિલ યંગ, રચિન રવિન્દ્ર, કેન વિલિયમસન, ડેરિલ મિચેલ, ટોમ લેથમ, વિકેટકીપર ગ્લેન ફિલિપ્સ, બ્રેસવેલ, મિચેલ સેન્ટનર, મેટ હેનરી, કાઇલ જેમિસન, વિલિયમ ઓરુર્કે. ભારતે આજની મેચમાં 4 સ્પિનરને રમાડવાનો ફેસલો કર્યો છે. અક્ષર પટેલ, કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા અને વરુણ ચક્રવર્તી. ભારત ફક્ત 2 ફાસ્ટ બોલરથી રમશે, એક હાર્દિક પંડ્યા અને મોહમ્મદ શમી. ભારત પહેલી 10 ઓવરમાં શું સ્પિનર આવી જશે, કારણ કે તો પાછળ ડેથ ઓવરમાં ભારતને બહુ જ પ્રોબ્લેમ થશે આ મેચમાં. ભારત 4 સ્પિનર. ભારતે 3 ફાસ્ટ બોલર રમવા જ જોઈએ. ભારતે કોમ્પ્રોમાઇઝ બોલિંગમાં કર્યું છે આ મેચમાં, કારણ કે ગ્લેન ફિલિપ્સ, રચિન રવિન્દ્ર, ડેરિલ મિચેલ, ટોમ લેથમ સ્પિનરને, કારણ કે ભારતને ટેસ્ટમાં 3-0થી ન્યૂઝીલેન્ડે હરાવેલું હતું. ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો ફેસલો લીધો છે. જો તમને વિડીયો સારા લાગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરો અને વિડીયોને શેર કરો. સ્પોર્ટ્સ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોનને દબાવો. ન્યૂઝીલેન્ડ ચેમ્પિયન્સ ટ્રોફીની છેલ્લી ગ્રુપ મેચમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો ફેસલો લીધો છે. ભારતે એક બદલાવ કર્યો છે. હર્ષિત રાણાની જગ્યાએ વરુણ ચક્રવર્તીનો સમાવેશ કરવામાં આવ્યો છે.